વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ચૂંટણી પ્રચાર સમયે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સામે આક્ષેપ કરતા કહ્યું કે જો ઇન્ડિયા ગઠબંધન સત્તામાં આવશે તો તેઓ અયોધ્યાના રામ મંદિર પર બુલડોઝર ફેરવી નાખશે। વધુમાં તેઓએ જણાવ્યું કે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસેથી તમારે શીખવું જોઈએ કે બુલડોઝર કઈ રીતે અને ક્યાં ફેરવવું। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। લોકસભાની ચૂંટણી હવે અંતિમ ચરણોમાં છે। 4 જૂને પરિણામો જાહેર થવાના છે। ત્યારે અમુક રાજ્યોમાં જે લોકસભાની ચૂંટણી બાકી છે ત્યાં પ્રચાર કરીને જે ભારતીય જનતા પાર્ટી અબકી બાર 400 પારથી જીતવાનો જે આંકડો લઈને બેઠી છે તેને સાબિત કરવા માટે વડાપ્રધાન પણ સતત પ્રવાસો અને ચૂંટણીના પ્રચારમાં જોવા મળે છે। ઉત્તર પ્રદેશના બારાબંકીમાં ચૂંટણી પ્રચારમાં એક રેલીને સંબોધતી વખતે વડાપ્રધાને કહ્યું કે આ વખતે જો ઇન્ડિયા ગઠબંધન સત્તામાં આવશે તો રામલલ્લાએ ફરીથી તંબુમાં જવું પડશે, કારણ કે ઇન્ડિયા ગઠબંધન છે તે રામ મંદિરને તોડી પાડશે। પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તેમજ કોઈ પણ ઇન્ડિયા ગઠબંધનના જો નેતા હોય તેણે યોગી આદિત્યનાથ પાસેથી શીખવું જોઈએ કે બુલડોઝર ક્યારે ચલાવવું અને ક્યાં ચલાવવું। મોદીએ કહ્યું કે જેમ દેશમાં ચૂંટણી આગળ વધી રહી છે તેમ ઇન્ડિયા ગઠબંધનના સભ્યો તૂટવા લાગ્યા છે અને તેઓ દેશમાં અસ્થિરતા ફેલાવવા માટે જ ચૂંટણી લડી રહ્યા છે। જો ભાજપના નેતૃત્વ હેઠળની સરકાર આવશે તો તેઓ દેશના વિકાસ અને ભલાઈ માટે કામો કરશે। વધુમાં તેઓએ કહ્યું કે ત્રીજી વખત જીતનો દાવો એટલે કે હેટ્રિક લગાવવાની છે તો અખિલેશ યાદવ પણ પ્રહાર કરતા કહ્યું કે તેઓને મમતા બેનર્જીના સ્વરૂપમાં નવા ફોઈ મળી ગયા છે, જે છે તો બંગાળમાં, પણ એવું કહે છે કે ઇન્ડિયા ગઠબંધનને મારો ટેકો છે પણ માત્ર બહારથી જ। આ પ્રકારના જે આક્ષેપો છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં એક જનસભા અને રેલીને સંબોધતી વખતે કર્યા હતા। ઉલ્લેખનીય છે કે વર્ષોના સંઘર્ષ બાદ જે ભારતીય જનતા પાર્ટીએ અયોધ્યામાં રામ મંદિર બનાવ્યું તે ચૂંટણી લડવા માટે એક મહત્વનો મુદ્દો બની ગયો છે। એટલે જ કદાચ ભાજપના કોઈ નેતા હોય કે ખુદ વડાપ્રધાન હોય રામ મંદિરનો ઉલ્લેખ કરવાનું ભૂલતા નથી। તો ઉત્તર પ્રદેશમાં ચૂંટણીના પ્રચાર વખતે રામ મંદિરનો ઉપયોગ તો કર્યો પણ એણે સામેવાળા પક્ષ ઉપર નિશાન સાધ્યું અને આકરા પ્રહારો કર્યા। સાથે જ જે બુલડોઝરનો ઉપયોગ કર્યો, કદાચ એમણે ભાજપની જે કાર્યરીતિ છે, યોગી આદિત્યનાથની જે કાર્યરીતિ છે કે કોઈ પણ ગેરકાયદેસર બાંધકામ હોય ત્યાં કોઈ દેરી અથવા વિલંબ વગર બુલડોઝર ફેરવી નાખવામાં આવે, કાર્યરીતિની પણ પ્રશંસા કરી છે। નમસ્કાર।